હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ ટાઈમ આપણે જે જોયું હતું આપણે શેલ મોડ કાસ્ટિંગને આપણે પ્રોસેસ એની અને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ જોઈ લીધા હતા આપણે. તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, બરાબર. તો ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં એવી પ્રોસેસ છે કે જેમાં જે વેક્સ પેટર્ન જે બેઝિકલી જે સ્ટાર્ટિંગમાં તો જો પેટર્ન આપણે બનાવવાની હોય, બરાબર, એ બેઝિકલી વેક્સની બનાવવાની હોય. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં હંમેશા ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસમાં જે પેટર્ન બને એ મોસ્ટલી વેક્સની બનેલી હોય, બરાબર. અને એ પેટર્નની ઉપર પછી એક રિફ્રેક્ટરી સિરામિક મટીરિયલનું કોટિંગ ચડાવવામાં આવે, બરાબર, કે જેની વડેથી આપણને જે કહેવાય કે મોલ્ડ જે આપણે જોતી છે એ આપણે મળી જાય, બરાબર. તો એકવાર એ સિરામિક મટીરિયલનું જે કોટિંગ છે એ એકવાર હાર્ડન થઈ ગયું, સોલિડિફાય થઈ ગયું, પછી એની ઇન્ટરનલ જોમેટ્રી છે એ પેટર્નનું પેટર્ન જે આપણે જેની પર કોટિંગ છે એનું શેપ લઈ લઈએ, બરાબર. પછી પેટર્નને આપણે રિમૂવ કરી મેલ્ટ જે પેટર્નનું વેક્સ છે એને આપણે મેલ્ટ કરીને આપણને મોલ્ડ કેવિટી મળી જાય, બરાબર, જેની અંદર આપણે મોટર મેટલ છે એ પોર કરવાની રહે, બરાબર. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલાં તો ફર્સ્ટ સ્ટેપ આ જે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે, બરાબર, એમાં આપણે સૌથી પહેલાં વેક્સ પેટર્ન આપણે આ પ્રોસેસ માટે તૈયાર કરવાની હોય ફર્સ્ટ સ્ટેપમાં, બરાબર. અને આ પ્રોસેસ માટેની જે પેટર્ન છે એ આપણે પ્લાસ્ટિકની પણ બનાવી શકીએ, બરાબર. મેં તમને કીધું કે મોસ્ટલી વેક્સની આપણે યુઝ કરતા હોઈએ. પેટર્નમાં આ પ્રોસેસમાં પ્લાસ્ટિકની પણ બની શકે, પણ એ વેક્સની મોટાભાગે વેક્સની બનાવવી હોય, કેમ કે વેક્સ છે એ પ્લાસ્ટિક કરતાં વધારે ઇઝીલી મેલ્ટ થઈ જાય, અને જે મેલ્ટ થયેલું વેક્સ છે એને તમે ફરીથી રીયુઝ કરી શકો, બરાબર. એટલા માટે વેક્સ છે એ કમ્પેર્ડ ટુ પ્લાસ્ટિક એ ડબલી એડવાન્ટેજીસ રહે કે એક તો ઇઝીલી મેલ્ટ થઈ જાય કમ્પેર્ડ ટુ પ્લાસ્ટિક, અને એકવાર મેલ્ટ થયેલું વેક્સ છે, બરાબર, એને તમે ફરીથી યુઝ કરી શકો ફોર પેટર્ન, બરાબર. તો આ પ્રોસેસમાં પેટર્ન છે એ ડિસ્ટ્રોય થઈ જાય. આપણે મેલ્ટ કરી નાખીએ વેક્સને, બરાબર, જે પેટર્ન જે વેક્સનું બનેલું છે એને આપણે મેલ્ટ કરી નાખીએ એટલે એ પેટર્ન બેઝિકલી ડિસ્ટ્રોય થઈ ગયું કહેવાય, બરાબર. અને આવી રીતે ડિસ્ટ્રોય કરી નાખીએ એટલે દરેક કાસ્ટિંગ માટે આપણે એક અલગ પેટર્ન જોશે, બરાબર. એટલે આપણે બેઝિકલી આ પ્રોસેસમાં જેટલા કાસ્ટિંગ આપણે બનાવશું એ બધા માટે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ પેટર્ન જોશે, બરાબર. એક પેટર્નથી બધા કાસ્ટિંગ આપણે બનાવીએ એવું પોસિબલ નહીં થાય આમાં. એટલે આપણે જેટલા કાસ્ટિંગ બનાવવા છે એ બધા માટે આપણે અલગથી પેટર્ન બનાવવી પડશે. ફોર એક્ઝામ્પલ, આપણે જો 1000 કાસ્ટિંગ બનાવવાના હોય આ પ્રોસેસથી, તે માટે આપણે 1000 પેટર્ન્સ જોશે, બરાબર. અને આમાં આપણે મોલ્ડને ઓપન કરવાની જરૂર ન પડે. કહેવાય ને કે મોલ્ટન મેટલ પૂર કરવા માટે અથવા તો પછી એને કાઢવા માટે, બરાબર, એની માટે આપણે મોલ્ડને ઓપન કરવાની જરૂર ન પડે. એટલે આ પ્રોસેસથી આપણે બહુ કોમ્પ્લેક્સ જ્યોમેટ્રીના જો કાસ્ટિંગ્સ બનાવવા હોય એ ઇઝીલી મેન્યુફેક્ચર થઈ શકે આમ, બરાબર. અને આ પ્રોસેસમાં આપણે જે નંબર ઓફ પેટર્ન્સ આપણે જેટલી બનાવવાના છે એને એમાં આપણે સેવરલ પેટર્ન્સ એક કરતાં વધારે પેટર્ન્સને આપણે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરી શકીએ, બરાબર. અને એની મદદથી આપણે એક સિંગલ કાસ્ટિંગ બનાવી શકીએ જેમાં આપણને અલગ અલગ કાસ્ટિંગ્સ મળી રહે, બરાબર. જેટલા વેક્સ પેટર્ન્સ છે બધાને આપણે એમાં એક કરતાં વધારેને આપણે કમ્બાઈન કરીને એક સિંગલ કાસ્ટિંગ બનાવી શકીએ. બીજી તમે જોઈ શકો છો કે પહેલું જે પેટર્ન છે, બરાબર, પહેલું સ્ટેપ છે એ આપણે સ્પેશિયલ મોલ્ડ જે પેટર્ન્સ માટેનું બનાવ્યું છે એ આપણે મોલ્ડમાંથી આપણને આ વેક્સની પેટર્ન આપણે બનાવી સ્ટેપ 1માં, બરાબર. આ જે છે તમારી વેક્સની પેટર્ન છે. સ્ટેપ 2 છે તમારો મેં આપણે લાસ્ટ પોઈન્ટમાં વાત કરી કે એક કરતાં વધારે પેટર્ન્સને આપણે એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ કરી શકીએ. તો આ વેક્સ પેટર્નનું આપણે ટ્રી બનાવ્યું છે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ માટેનું, બરાબર, કે જેમાં 1 2 3 4 5 અને 6 પેટર્ન્સ છે એકબીજા સાથે કનેક્ટ કરેલી છે થ્રુ અ સેન્ટ્રલ પ્રૂ વેક્સ બાર અને એક સેન્ટ્રલ સિરામિક પોરિંગ કપ, બરાબર. બેઝિકલી આ 6 આપણે કનેક્ટ કરી છે સેન્ટ્રલ સ્પ્રૂ સાથે, જે એક વેક્સનો બાર છે, અને આ એક સિરામિકનો પોરિંગ કપ હશે જેમાંથી આપણે મોટર મેટલ અંદર પોર કરશું, બરાબર. તો સેકન્ડ સ્ટેપ છે કે મેની વેક્સ પેટર્ન્સ મે બી કનેક્ટેડ એન્ડ પોર્ટ ટુગેધર પ્રોડ્યુસિંગ મેની કાસ્ટિંગ્સ ઇન અ સિંગલ પ્રોસેસ. એક પ્રોસેસમાં આપણે આજે ફિગરમાં જોયું આપણે તો એક પ્રોસેસમાં આપણે એક સાથે 6 પેટર્ન છે એના મોલ્ડ આપણે તૈયાર કરી શકીએ, બરાબર. એની સાથે એક સાથે આપણે 6 મોલ્ડ કેવિટીઝમાં આપણે કાસ્ટિંગ મોટર મેટલ પોર કરી શકીએ, બરાબર. આ કઈ રીતે થાય કે આપણે એક સિંગલ જે આપણે અહીંયા આપેલું છે કે એક સિંગલ વેક્સ બારથી આપણે પહેલાં તો 6 પેટર્નને આપણે કનેક્ટ કર્યું, બરાબર. આ સિરામિકનો પોરિંગ કપ મૂક્યો, એની ઉપર આપણે સિરામિકનું રિફ્રેક્ટિવ મટીરિયલનું કોટિંગ ચડાવશું, એને હાર્ડન થશે. એના પછી આપણે જે જે સ્પ્રૂ આ વેક્સ છે, બરાબર, પેટર્નનું ને વેક્સ બારનું, એને આપણે મેલ્ટ કરીને આપણે
આપણું જે મોલ્ડ કેવિટી આપણને મળશે. એટલે બેઝિકલી આવા શેપને કારણે આપણે એક સાથે 6 કાસ્ટિંગ્સ તૈયાર કરી શકશું વિથ હેલ્પ ઓફ ધીસ કન્ફિગરેશન. બરાબર, આ ડિઝાઇનનો યુઝ કરીને આપણે એક સાથે 6 કાસ્ટિંગ્સ આપણે બનાવી શકશું. 1 2 3 4 5 ને 6. બરાબર. અને ઉપર સિરેમિક પોરિંગ કપ છે આપણે મૂકેલો હોય ઉપર, કે જેમાંથી આપણે જ્યારે જે સિરામિકનું રિફ્રેક્ટિવ મટીરિયલનું કોટિંગ આપણને બનીને આપણે જે ફાઇનલ આપણને મોલ્ડ કેવિટી મળશે એમાં ઉપર એવો જ શેપ આપણને મળી રહે. બરાબર, જેમાંથી આપણે મોલ્ટન મેટલ આપણે અંદર ઇઝીલી પોર કરી શકીએ. બરાબર, અને આ જે અરેન્જમેન્ટ છે એને આપણે ટ્રી કહેશું. બરાબર, કેમ કે આ ટ્રી જેવો જ શેપ છે એટલે આપણે એને ટ્રી કહેશું. થર્ડ સ્ટેપ થશે તમારો કે કાસ્ટિંગ પેટ. આ કાસ્ટિંગની પેટ આ બેઝિકલી આપણી આખી પેટર્ન થઈ ગઈ વિથ ધ હેલ્પ વિથ ધ સિરામિક પોરિંગ કપ. આ આખી આપણી પેટર્ન છે. એને આપણે પછી રિફ્રેક્ટિવ મટીરિયલનું જે એક રિઝર્વોયર છે, બરાબર, એક પૂલ જેવું છે, એમાં આપણે આને ડીપ કરશું. બરાબર, રિફ્રેક્ટરની સ્લરીમાં, કે જેનું કોમ્પોઝિશન જેના એ સ્લરીમાં શું કઈ કઈ વસ્તુઓ છે? એક્સ્ટ્રીમલી ફાઇન ગ્રેઇન સિલિકા, ખૂબ જ નાના ગ્રેઇનવાળી સિલિકા સેન્ડ હશે, વોટર હશે અને અલગ અલગ બાઇન્ડર્સ હશે જેની આપણે જરૂર છે અકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ ઓફ મિકેનિકલ પ્રોપર્ટીઝ. બરાબર, આ બધા 3 વસ્તુ મિક્સ કરીને આપણે જે રિફ્રેક્ટરી સ્લરી બનાવી છે એમાં આપણે આ જે કાસ્ટિંગ પેટર્ન છે એને આપણે ડીપ કરશું ટ્રીને. બરાબર. ફોર્થ સ્ટેપ પછી એકવાર રિફ્રેક્ટરી કોટ છે, રિફ્રેક્ટરીનું જે કોટ ઉપર કોટિંગ લાગી જાય, બરાબર, એ એકવાર હાર્ડન થઈ ગયું, એ થીક થઈ ગયું ખૂબ જ, જેટલી આપણે થિકનેસનું આપણે કોટિંગ એની ઉપર જોઈએ છે એટલું થિકનેસવાળું કોટિંગ આપણને મળી ગયું પછી આપણે એને એક બહાર કાઢી લઈએ ને પછી આપણે એને એરમાં સુકાવવા માટે મૂકી દઈએ. બરાબર. ફિફ્થ રીતે એકવાર એ હાર્ડન થઈ ગયું ને સુકાઈ ગયું, બરાબર, પછી આપણે જે આ હાર્ડન સિરામિક મોલ્ડ છે, બરાબર, એને આપણે ઊંધું કરી નાખીએ, અપસાઇડ ડાઉન કરી નાખીએ અને પછી એને 90 થી 175 ડિગ્રી ટેમ્પરેચર સુધી આપણે એને હીટ કરીએ. બરાબર. આની વચ્ચે શું થશે કે ઉપર જે પોરિંગ બેઝિંગ જે આ જે કપ છે, બરાબર, આ જે કપવાળો શેપ હશે ત્યાં આગળ જે આપણે મોલ્ડ કેવિટી મળશે એ ખાલી હશે. બરાબર, એટલે આપણે એને આ જે છે શેપને આપણે ઊંધો મૂકીને પછી આને ગરમ કરશું એટલે વેક્સ છે આ વેક્સ બાર અને આ 6 વેક્સ પેટર્નનું વેક્સ છે એ બધું મેલ્ટ થઈને આ જે પોરિંગ કપ છે એમાંથી બહાર નીકળી જશે. આપણે ઊંધું મૂક્યું છે એટલે, કેમ કે ઊંધું મૂકશું એટલે સિરામિક પોરિંગ કપવાળો જે પોર્શન છે એ નીચેની સાઈડ આવી જશે અને એમાંથી જે વેક્સ જે મેલ્ટ થઈને વેલ્ટ થશે એ આપણે ઇઝીલી એમાંથી પોર થઈને બહાર નીકળી જશે. બરાબર, મેલ્ટ થઈને. તે આપણો 5th સ્ટેપ થયો. એના આગળ ફિગરમાં તમે જોઈ શકો છો. થર્ડ સ્ટેપ આપણે કરી નાખ્યો, રિફ્રેક્ટરી કોટિંગ ઉપર આપણને મળી ગયું, વેક્સ પેટર્નનું આની પર આમાં આપણે સ્લરીમાં આપણે એને ડીપ કર્યું. એટલે ફોર્થ સ્ટેપમાં આપણે આને ડ્રાય કરવા માટે મૂકી દીધું એરમાં. પછી આપણે આવી રીતે આને અપસાઇડ ડાઉન કરીને ગરમ કરીએ એટલે જે આ 6 જે પેટર્ન છે, બરાબર, એનું વેક્સ અને આ વેક્સ આ જે બાર જે આ 6 પેટર્નને કનેક્ટ કરે છે એકબીજા સાથે વેક્સનું એ બાર એ બધા મેલ્ટ થઈને એ જે પોરિંગ બેઝિન જે છે અહીંયાથી બહાર નીકળી જશે. બરાબર. હવે છઠ્ઠો સ્ટેપ, 6th સ્ટેપ થશે આપણે આ પછી આ સિરામિક મોલ્ડ છે ને આપણે હીટ કરીએ, આપણે વેક્સ આખું બહાર નીકળી ગયું, બરાબર, મેલ્ટ થઈને પછી આપણને જે સિરામિક મોલ્ડ મળ્યો ફાઇનલી એને આપણે 550 થી લઈને 1100 ડિગ્રી સુધી આપણે એને હીટ કરશું. આનાથી શું થશે કે મોલ્ડની સ્ટ્રેન્થ વધશે, અંદર જો કોઈ પણ કાંઈ વધારાનું વેક્સ રહી ગયું હોય મોલ્ડની અંદર તો એ મેલ્ટ થઈને નીકળી જશે અને જે બીજા કોઈ પણ જે કન્ટામિનેન્ટ્સ હતો જે કોઈ કહેવાય ને કે ડિફેક્ટવાળા જે મટીરિયલો જે આપણે ફોરેન મટીરિયલ છે જે આપણે નથી જોતા મોલ્ડની અંદર એ નીકળી જશે અને પ્લસ મોલ્ડનું મટીરિયલ છે એમાંથી જે થોડું ઘણું જે મોઇશ્ચર રહી ગયું છે, બરાબર, એ પણ કહેવાય ને વોટર વેપરથી ને બહાર નીકળી જશે, ભાપ બનીને નીકળી જશે. બરાબર. તો એ છે તમારો 6th સ્ટેપ. 7th સ્ટેપ થશે તમારો આની પછી કાસ્ટિંગ છે એની અંદર આ જે મોલ્ડ છે એની અંદર મોલ્ટન મેટલ પોર કરવામાં આવે. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે આ હીટ કરીને પછી જે વધારાનું વેક્સ કોન્ટામિનન્ટ્સ અને જે વધારાનું મોઇશ્ચર છે બધું ઉડી જાય. 7th સ્ટેપમાં આપણે એની અંદર મોલ્ટન મેટલ પોર કરશું, બરાબર, સિરામિક પોરિંગ કપની જગ્યાએથી, જેને લીધે એક સાથે 6 જે અહીંયા મેં તમને વાત કરી હતી એમ કે 6 કાસ્ટિંગ મોલ્ડ કેવિટી ભરાઈ જશે અને આપણે એક સાથે આપણને 6 કાસ્ટિંગ મળશે. બરાબર, એ તમારો થયો 7th સ્ટેપ. 8th સ્ટેપમાં પછી આના માટે સોલિડિફાઈ કરવા મૂકી દઈશું, જેની વચ્ચે અંદરનું જે મોલ્ટન મેટલ છે એ ઠંડુ પડી જાય ને કહેવાય ને સોલિડિફાઈ થઈ જાય, સુકાઈ જાય એટલે આપણને કાસ્ટિંગ મળશે. પછી ફાઇનલ સ્ટેપમાં આપણે જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ આપણી પૂરી થઈ જાય તો એમાં આપણે એમ કરશું કે સિરામિકનું જે ઉપરનું મોલ્ડ છે, બરાબર, એને તોડીને આપણે ફાઇનલ કાસ્ટિંગ મેળવી જઈશું ને જે ટ્રી છે એમાંથી આપણે જે બાકીના જે પાર્ટ્સ છે, બરાબર, એકવાર આ સુકાઈ ગયું પછી આપણે જે વચ્ચેનો ભાગ છે એ આપણે જરૂર નથી એટલે આ ઉપરનું જે સિરામિક કોટિંગ છે એને આપણે તોડી નાખશું એટલે આપણને ફાઇનલી આ પાર્ટ મળે છે આપણને
બરાબર. આવો પણ આપણને પાર્ટ મળશે સિરામિક કોટિંગને તોડ્યા પછી. તો આપણે જે જરૂર છે એ આ કાસ્ટિંગની છે. આ જે પ્લસ સાઇનનું જે પોઝિટિવ સાઇનનું જે છે એ કાસ્ટિંગ આપણે જરૂરી છે. ઉપર આ વચ્ચેનો ભાગ છે આપણે માટે જરૂરી નથી, બરાબર. એટલે આ જે વચ્ચેનો જે ભાગ છે એમાંથી આપણે આ 6 કાસ્ટિંગને તોડીને અલગ કરી નાખશું ને આપણો ફાઇનલ પ્રોડક્ટ આપણને કાસ્ટિંગ તરીકે આ પ્લસ સાઇનમાં મળશે, બરાબર. તો આ આપણો ફાઇનલ પ્રોડક્ટ થઈ ગયો. આ આખી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની તમારી પ્રોસેસ થઈ, બરાબર. તો આના આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈ લઈએ. એડવાન્ટેજ છે કે વેરી થિન સેક્શન્સ કેન બી પ્રોડ્યુસ વિથ ધીસ પ્રોસેસ. આ પ્રોસેસથી તમે ખૂબ જ થિન સેક્શન આપણે જોતા હોય તો આપણને મળી રહે, બરાબર. ડાયમેન્શનલ એક્યુરસી તમને આમાં આ પ્રોડક્ટમાં આ પ્રોસેસથી તમને ખૂબ જ સારી મળશે કાસ્ટિંગમાં, બરાબર. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ બીજું એડવાન્ટેજ એ રહે કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસથી તમે કોઈ પણ મેટલનું કાસ્ટિંગ બનાવી શકો. એવું કોઈ પર્ટિક્યુલર એવું નથી કે આ જ કાસ્ટિંગના બને, આ કાસ્ટિંગના આ મેટલના કાસ્ટિંગ સહી આ પ્રોસેસથી ન બને. આ પ્રોસેસથી તમે કોઈ પણ મેટલને તમે કાસ્ટ કરી શકો, બરાબર. આથી આના એડવાન્ટેજ. હવે ડિસએડવાન્ટેજ જોઈ લઈએ કે આ પ્રોસેસ છે ખૂબ જ એક્સપેન્સિવ પ્રોસેસ છે. કેમ કે આપણે સૌથી પહેલાં તો આપણે પેટર્ન મેં વાત કરી, દરેક જેટલા કાસ્ટિંગ આપણે બનાવવા છે એ દરેક કાસ્ટિંગ માટે આપણે એક ઇન્ડિવિજ્યુઅલ પેટર્ન બનાવવી પડે, એટલે એની માટે એ કોસ્ટલી થઈ ગયું. બીજી વસ્તુ આપણે જે રિફ્રેક્ટરી જે મટીરિયલ જેમાં સ્લરી જે છે જેમાં આપણે એને ડીપ કરીને એનું કોટિંગ બનાવીએ છીએ એ આપણને ખૂબ જ મોંઘવું પડે. પ્લસ વેક્સ આપણે યુઝ કર્યું છે તો એ વેક્સ થોડુંક આપણે ભલે આપણે એને ફરીથી રીયુઝ કરી શકીએ પણ એ થોડું ઘણું આપણને કોસ્ટલી પડે. પ્લસ આમાં જે છે આ વચ્ચેનો ભાગ આ જે કાસ્ટિંગ બને એમાં આપણે આ બધું આ ફિગરમાં તમે જુઓ આ 6 કાસ્ટિંગને વચ્ચેનો જે બાર છે બધા મેટલના છે, જે મેટલ આપણે યુઝ કરીએ છીએ, બરાબર. જે મેટલ આપણે કાસ્ટિંગ બને એ બધા સેમ મેટલના બનેલા છે. તો હવે આપણી માટે આ 6 કાસ્ટિંગ અગત્યના છે. આ વચ્ચેનો જે બાર છે અગત્યનો નથી, તો એ ઓબ્વિયસલી આપણે માટે સ્ક્રેપ થઈ ગયો, બરાબર. તો આ ફિગરમાં તમે જોવો તો આ ફિગર પ્રમાણે તમે જોઈ શકો કે આમાં આ ફિગર પ્રમાણે આપણે જે કાસ્ટિંગમાં જેટલું મેટલ યુઝ થયું છે, બરાબર, એની કરતાં વધારે સ્ક્રેપ નીકળી ગયું છે. જેટલું મેટલ આપણે યુઝ કર્યું એમાંથી ઓછું છે એ આપણે કાસ્ટિંગમાં યુઝ થયું છે, વધારે સ્ક્રેપમાં જતું રહ્યું છે. તો ઘણીવાર તમે આ જે સ્ક્રેપ મેટલ જે નીકળ્યું એને તમે ફરીથી રીયુઝ કરી શકો, પણ ઘણીવાર એવું બને કે જે મેટલ છે, બરાબર, કે તમે આ કરી નાખ્યું એટલે પછી ઘણીવાર એવું બને કે જે રિફ્રેક્ટરી મટીરિયલ જે મોલ્ડ આપણને મળ્યો છે એમાં ઘણીવાર મિક્સ થઈ ગયું હોય, મોટર મેટલ હોય ત્યારે તો ઘણીવાર ઇમ્પ્યોર પણ થઈ શકે. તો જરૂરી નથી કે દર વખતે તમે આ જે વચ્ચેનો ભાગ છે ને તમે રીયુઝ કરી શકો, બરાબર. તો એવું બને કે કદાચ સ્ક્રેપમાં જતા વધારે જતું તો એ સ્ક્રેપની લીધે તમને તમારો જે કહેવાય ને કે તમારો ખર્ચો છે એ કોસ્ટ વધી જાય તમારો, બરાબર. તો આની લીધે પ્રોસેસ તમારી ઘણી એક્સપેન્સિવ થઈ જાય. બીજો પોઈન્ટ કે ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ છે તમે આ સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ કે લગભગ 9 થી 10 સ્ટેપ છે. આ ખૂબ જ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે આખી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગની, બરાબર. અને આમાં જેટલા સ્ટેપ છે એ પ્રમાણે તમારે દરેક સ્ટેપ માટે તમારે લેબર જોવે, મેન્યુઅલ લેબર. કેમ કે આ બધા પ્રોસેસ આમાંથી કોઈ એકાદ બે પ્રોસેસ હશે જે તમે એકાદ બે સ્ટેપ હશે જે તમે મશીનથી કરી શકો, બાકી બધા તમારે મેન્યુઅલી કરવા પડે. એટલે મેન્યુઅલ લેબર છે તમારે ખૂબ જ વધારે જોઈએ આમાં આ પ્રોસેસમાં, બરાબર. કેમ કે આમાં મેઇન જે છે બે પ્રોસેસ, પેટર્ન બનાવવા માટે અને મોલ્ડ બનાવવા માટે, એ બંને પ્રોસેસ માટે તમારે લાર્જ મેન્યુઅલ લેબરની જરૂર પડે, ખૂબ જ વધારે મેન્યુઅલ લેબરની જરૂર પડે, બરાબર. કેમ કે જેમ તમારી પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગની ક્વોન્ટિટી છે એ વધતી હશે એમ પેટર્ન પણ વધતા હશે, બરાબર. એટલે એ પ્રમાણે તમારે લાર્જ ખૂબ જ વધારે મેન્યુઅલ લેબરની જરૂર પડે આ પ્રોસેસમાં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પ્રોસેસ લિમિટેડ બાય ધ સાઇઝ એન્ડ માસ ઓફ ધ કાસ્ટિંગ. સાઇઝ અને માસ ઓફ કાસ્ટિંગ છે એ એક લિમિટ છે આ પ્રોસેસ માટે. એક લિમિટ કરતાં વધારે મોટા અને વધારે માસવાળા તમે કાસ્ટિંગ છે આ પ્રોસેસથી તમે ન બનાવી શકો, બરાબર. જેમ કે તમે આ ફિગરમાં જુઓ તો આ પ્રોસેસ છે આ જે કાસ્ટિંગ ફાઇનલ કાસ્ટિંગ છે એ તમારું ખૂબ જ નાનું છે અને માસ પણ આનો ઓબ્વિયસલી બહુ ઓછો હશે, બરાબર. એટલે માસ અને સાઇઝ છે એ એક લિમિટ છે. એક લિમિટ કરતાં તમે વધારે મોટી સાઇઝના અને વધારે માસવાળા તમે પાર્ટ્સ છે આ પ્રોસેસ તમે કાસ્ટ ન કરી શકો, બરાબર. તો આ થઈ તમારી ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રોસેસ. નેક્સ્ટ છે તમારી પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ પ્રોસેસ, બરાબર. તો આ પ્રોસેસ છે એ આ જે નામ છે પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ એ એક જનરિક ટર્મ છે કે જેની મદદથી તમે પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ જેટલી પ્રોસેસીસ છે બધાને તમે ડિસ્ક્રાઇબ કરી શકો, બરાબર. ઘણી બધી અલગ અલગ ટાઈપની પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ પ્રોસેસીસ છે. એ બધાને તમે ભેગા કરીને એક સિંગલ ટર્મ તરીકે તમે પરમનન્ટ મોલ્ડ કાસ્ટિંગ પ્રોસેસ કહી શકો, બરાબર. અને આ જે આ ગ્રુપ ઓફ પ્રોસેસીસ છે, બરાબર, એ બધી પ્રોસેસમાં એક સિમિલારિટી મેઇન એ છે કે એમાં બધામાં એક પરમનન્ટ મોલ્ડ જ યુઝ થાય, બરાબર, કે જેનો તમે
મલ્ટિપલ એક કરતાં વધારે તમે યુઝ કરી શકો. મલ્ટિપલ કાસ્ટિંગ્સ બનાવવા માટે તમે એક જ પેટર્નનો એક કરતાં વધારે વાર તમે યુઝ કરી શકો મોલ્ડનો, બરાબર, કેમ કે એ પરમનન્ટ મોલ્ડ છે એટલે, બરાબર. તો ફર્સ્ટ સ્ટેપમાં આપણે સૌથી પહેલાં તો આપણે આ પ્રોસેસમાં મોલ્ડ બનાવવાનું રહે, બરાબર. હવે મોલ્ડ છે આપણે એ પહેલાં બાકી બધા પ્રોસેસની જેમ ટેમ્પરરી નથી બનાવવાનું, આપણે પરમનન્ટ મોલ્ડ બનાવવાનો છે, કેમ કે જેનો આપણે એક કરતાં વધારે વાર યુઝ કરી શકીએ, બરાબર. તો આ જે મોલ્ડ આપણે બનાવવાનો છે, બરાબર, એના જે સેક્શન્સ છે આપણે એ બેઝિકલી મશીન કરવાના હોય 2 સેપરેટ બ્લોકમાં, બરાબર. જેટલા સેક્શન્સ હોય આપણે જે મોલ્ડ બનાવવાના જેટલા સેક્શન્સ હોય એ બધાને આપણે 2 સેપરેટ બ્લોક્સમાં આપણે મશીન કરવાના. અને પછી આપણે બંનેને એવી રીતે બનાવવાના હોય કે બંને એકબીજાને સાથે ફિટ થઈ શકે અને બંનેને જ્યારે જરૂર પડે ત્યારે આપણે ઇઝીલી એને ખોલી શકીએ અને ક્લોઝ કરી શકીએ, બરાબર, એ રીતે. એટલે એવી રીતે બનાવવાના કે ઇઝીલી ઓપન ને ક્લોઝ થઈ શકે અને જ્યારે ક્લોઝ કરો, બરાબર, ફિટ કરો ત્યારે ઇઝીલી એને એક્યુરેટલી ફિટ થાય, કાંઈ કોઈ પણ જાતનું કાંઈ પ્લે કે કોઈ પણ જાતનું કાંઈ વેરિએશન ન રહે બંને પાર્ટ્સ વચ્ચે, બરાબર. અને આની ગેટિંગ સિસ્ટમ અને પાર્ટ જ્યોમેટ્રી છે એ પણ મોલ્ડની અંદર જ તે મશીન કરવાની રહે, બરાબર, કે મોલ્ડની અંદર જ તે આપણે ગેટિંગ સિસ્ટમ પણ બનાવવાની છે અને પાર્ટ જ્યોમેટ્રી પણ બનાવવાની છે. અને આમાં આ ટાઈપની કોમ્પ્લિકેટેડ પેટર્ન આપણે બનાવવાની છે એટલે ઘણા બધા રિસોર્સિસ છે આમાં યુટિલાઇઝ થઈ જાય, બરાબર, મોલ્ડ બનાવવામાં જ તે ખાલી. અને પરમનન્ટ મોલ્ડ મેન્યુફેક્ચરિંગના રન્સ માટે જ તે ઘણું બધું આપણે કહેવાય ને ઇક્વિપમેન્ટ યુઝ થાય, રિસોર્સિસ યુઝ થાય. એટલે સ્ટાર્ટિંગનો તમારો ઇનિશિયલ જે ખર્ચો છે એ સૌથી મોટા ભાગનો એ બધો તમારો મોલ્ડ બનાવવામાં જ જતો રહે આ પ્રોસેસમાં, બરાબર. પણ આપણે તમારો ઇનિશિયલ ખર્ચો તમારો ઓબ્વિયસલી રહે આમાં, પણ સામે એકવાર મોલ્ડ તૈયાર થઈ ગયો પ્રોપરલી તમારો, બરાબર, પછી એક જ સેમ મોલ્ડને તમે ઘણા બધા ટાઈમ સુધી તમે લાંબી લાઈફ સુધી તમે એનો યુઝ કરી શકો એક કરતાં વધારે કાસ્ટિંગ્સ બનાવવા માટે સેમ મોલ્ડનો, બરાબર. એટલે અહીંયા તમારો જે ખર્ચો છે એ તમારો કોમ્પેન્સેટ થઈ જાય કે જે સામે તમે ખર્ચો કર્યો પણ સામે તમારું યુટિલાઇઝેશન પણ એટલું થાય છે એ મોલ્ડનું કે એકવાર એ પરમનન્ટ મોલ્ડ બનાવવામાં તમારો એટલો ખર્ચો થયો પણ સામે તમે સેમ મોલ્ડનો યુઝ કરીને તમે 1000 10,000 જેટલા તમે પ્રોડક્ટ્સ ઇઝીલી બનાવી શકો, બીજી વાર તમારે મોલ્ડ બનાવવાની જરૂર ન પડે. તો એ સામે એ તમારું જે કોમ્પેન્સેશન છે તમારા કોસ્ટનું એ તમને મળી જાય, બરાબર. તો અહીંયા આગળ તમે બંને ફિગરમાં તમે સ્ટેપ બતાવેલા છે. સૌથી પહેલો જે સ્ટેપ છે આપણે બે સેક્શનમાં આપણે મોલ્ડ બનાવ્યા આપણે જેમ વાત કરીએ, બરાબર, અને બંને એકબીજા સાથે ઇઝીલી અને એક્યુરેટલી ફિટ થઈ શકે એવું કર્યું, બરાબર. હવે સ્ટેપ 2, બીજા સ્ટેપમાં આપણે એમ કરવાનું કે કાસ્ટિંગ અંદર પોર કરીએ મોલ્ડમાં, બરાબર, એ પહેલાં જે ઇન્ટરનલ સરફેસ છે પરમનન્ટ મોલ્ડની એની ઉપર આપણે એક સ્લરી જે છે એનો સ્પ્રે કરવાનો હોય કે જેમાં રિફ્રેક્ટરી મટીરિયલ્સ લિક્વિડમાં મિક્સ કરીને લગાડેલા હોય, બરાબર. એવી સ્લરીનો આપણે એની ઉપર સ્પ્રે કરવાનો. આનું શું કામ હોય આ કોટિંગનું કે આની લીધે આ સ્પ્રેને લીધે જે કોટિંગ બનશે ઇન્ટરનલ સરફેસ ઉપર એની મદદથી જે હીટ ફ્લો છે, બરાબર, મોલ્ટન મેટલનો અને જે મૂવમેન્ટ છે, બરાબર, મોલ્ટન મેટલની કાસ્ટિંગની અંદર અને કાસ્ટિંગ હવે બની ગયું પછી કાસ્ટિંગ કાઢવાની જે પ્રોસેસ છે એ ઘણી ઇઝી થઈ જશે, બરાબર, કેમ કે આ જે કોટિંગ છે એ એક થર્મલ ગ્રેડિયન્ટ તરીકે કામ કરશે કે જેની મદદથી જે હીટ ફ્લો જ્યારે મોલ્ટન મેટલ અંદર ફ્લો થશે ત્યારે જે હીટ ફ્લો થશે થ્રુ આઉટ ધ મોલ્ડ, બરાબર, એને કંટ્રોલ કરશે. ને પ્લસ એકવાર કાસ્ટિંગ તૈયાર થઈ ગયું પછી કાસ્ટિંગના રિમૂવલ માટે પણ એક લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરશે કે કાસ્ટિંગ છે ઇઝીલી મોલ્ડમાંથી નીકળી જાય બહાર, બરાબર. તો એ સેકન્ડ પોર્શનમાં તમે જો અહીંયા આગળ સેકન્ડ સ્ટેપમાં તમે અહીંયા આગળ સ્પ્રે કર્યો, બરાબર. થર્ડ સ્ટેપમાં આપણે બંને પાર્ટ્સને આપણે ક્લોઝ કરી દઈએ, બરાબર, ફિટ કરીને ક્લોઝ કરી દઈએ અને પછી ફોર્સથી એ બંનેને પકડી રાખીએ, બરાબર. ફિટ તો તમે કર્યા જ છે પણ આપણે ધ્યાન એ પણ રાખવાનું છે કે એકવાર તમે જ્યારે મોલ્ટન મેટલ પોર કરો ત્યારે એ છૂટા ના પડી જાય એટલે ફોર્સથી તમારા બંનેને એકબીજા સાથે ટુગેધર હોલ્ડ કરી રાખવા પડે, બરાબર, કે જેમાંથી બંને છૂટા ન પડે. અને આ જે ફોર્સથી તમે મિકેનિકલી પણ તમે ફોર્સ લગાડી શકો, બરાબર. પણ મોટાભાગે એવું થતું હોય કે મોલ્ડને તમે જ્યારે મોલ્ટન મેટલમાં પોર કરો એ પહેલાં થોડુંક તમારે એને હીટ કરવું પડે કે જેની મદદથી તમે એકવાર ક્લોઝને હીટ થઈ ગયું પ્રોપરલી, બરાબર, ક્લોઝ થઈ ગયું ને હીટ થઈ ગયું પ્રોપરલી પછી પરમનન્ટ મોલ્ડ છે એ મોલ્ટન મેટલ પોર કરવા માટે એ રેડી થઈ જાય તમારું, બરાબર. ફોર્થ સ્ટેપ થશે તમારું કાસ્ટિંગ છે એ આની અંદર પોર થશે, બરાબર, પરમનન્ટ મોલ્ડની અંદર એકવાર પોર થઈ ગયું. ફિફ્થ સ્ટેપમાં તમારું જે કાસ્ટ પાર્ટ છે એ ધીમે ધીમે સોલિડિફાઈ થશે. એકવાર સોલિડિફાઈ થઈ ગયું પછી એને રિમૂવ કરવાનું બિફોર મચ કુલિંગ અકર્સ ટુ પ્રિવેન્ટ સોલિડ મેટલ કાસ્ટિંગ ફ્રોમ કોન્ટ્રાક્ટિંગ ટુ મચ ઇન ધ મોલ્ડ, બરાબર. એકવાર આ પ્રોસેસમાં કેવું થાય કે એકવાર મોલ્ટન મેટલ તમે અંદર પોર કરી દો પછી પૂરેપૂરું ઠંડુ પડી જાય, બરાબર. એ પહેલાં
એને કાસ્ટિંગને તમારે મોલ્ડની અંદરથી કાઢી લેવાનું હોય કે જેની મદદથી બહુ ખૂબ વધુ, કેમ કે તમને ખ્યાલ છે કે મેટલની એવી પ્રોપર્ટી છે કે જ્યારે તમે એને ગરમ કરો ત્યારે એ એક્સપાન્ડ થાય અને ઠંડુ પડે ત્યારે એ સંકોચાય, બરાબર. તો જરૂર કરતાં વધારે સંકોચાય ન જાય એટલે તમારે એકવાર પૂરેપૂરું ઠંડુ પડી જાય એ પહેલાં તમારે કાસ્ટિંગને એ મોલ્ડમાંથી કાઢી લેવો પડે, બરાબર. એ થઈ ગયું ને પછી લાસ્ટ સ્ટેપમાં તમારે પછી જે પરમેનન્ટ મોલ્ડ છે એને ખોલીને એને ઇજેક્ટ કરી આ કાસ્ટિંગ પાર્ટને ઇજેક્ટ કરી નાખવાનો, બહાર કાઢી લેવાનો, બરાબર. છઠ્ઠો સ્ટેપ તમારો છે રિમૂવલ ઓફ પાર્ટ ઇઝ એકોમ્પ્લિશ્ડ બાય વે ઓફ ઇજેક્ટર પિન્સ બિલ્ટ ઇનટુ ધ મોલ્ડ, બરાબર. મોલ્ડની અંદર ઇજેક્ટર પિન્સ આપી હોય કે જેની મદદથી તમે મોલ્ડનો છૂટો પાડીને કાસ્ટિંગ બહાર ઇઝીલી કાઢી શકો, બરાબર. તો આ તમારું થયું પરમેનન્ટ મોલ્ડ કાસ્ટિંગ પ્રોસેસ. હવે આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ, બરાબર. તો એડવાન્ટેજ છે હાઈ ઓટોમેશન કાસ્ટિંગ પ્રોસેસ ઇઝ પોસિબલ. આ પ્રોસેસમાં ખૂબ જ વધારે તમારે ઓટોમેશન કરવું હોય, મશીન્સનો યુઝ કરવો હોય, મેન્યુઅલ લેબર તમારે ઓછું રાખવું હોય તો તમે રાખી શકો, બરાબર. પ્રોડક્શન રેટ આ પ્રોસેસથી તમને ખૂબ જ વધારે મળી રહે. કાસ્ટિંગ જેટલા કાસ્ટિંગ આપણે તમે બનો એમાંથી રિજેક્ટ થાય એવા કાસ્ટિંગ તમને ખૂબ જ ઓછા મળે. આમાં બેઝિકલી રિજેક્શન રેટ તમને આમાં ખૂબ જ ઓછો મળે. ડાયમેન્શનલ એક્યુરસી તમને ખૂબ જ સારી એવી અને એક્યુરેટ મળે તમને. સરફેસ ફિનિશ તમને ખૂબ જ સારી મળે, એ એક એડવાન્ટેજ છે આનો. અને થ્રુ આ તમે કાસ્ટિંગ તમે જેમ બનાવ્યું તો થ્રુ આઉટ ધ મટીરિયલ તમારું જે કાસ્ટિંગ હશે એ બધા દરેક કોઈ પણ જગ્યાએ તમે જો તો બધે એની પ્રોપર્ટી છે એ સેમ રહેશે, બરાબર. આખા થ્રુ આઉટ ધ કાસ્ટિંગ જે તમારું મેટલનું પ્રોપર્ટી છે એ સેમ રહેશે, એમાં કોઈ પણ કંઈ ફેરફાર થોડો ઘણો પણ નહીં આવે, બધે સેમ રહેશે, યુનિફોર્મ પ્રોપર્ટીઝ રહેશે. તો સામેના ગેરફાયદે જોઈ લઈએ કે રિફ્રેક્ટિવ મટીરિયલ આપણે જે યુઝ કરશું એ સ્પેશિયલ રિફ્રેક્ટિવ મટીરિયલ આપણે બનાવવું પડશે, ગ્રેફાઇટ જેવું, બરાબર, કે જે સ્ટીલમાંથી બનેલું હોય. ફોર એક્ઝામ્પલ સ્ટીલમાંથી જો આપણે કાસ્ટિંગ બનાવો તેની માટે આપણે ગ્રેફાઇટ જેવું રિફ્રેક્ટિવ મટીરિયલ સ્પેશિયલી તમારે યુઝ કરવું પડે, જે તમને કોસ્ટલી પડે, બરાબર. પછી આ પ્રોસેસથી તમે એવા મેટલ્સ તમે કાસ્ટ કરી શકો છો કે જેનું મેલ્ટિંગ ટેમ્પરેચર છે એ ખૂબ જ ઓછું હોય. બહુ લો ટેમ્પરેચર મેલ્ટિંગ ટેમ્પરેચરવાળા મેટલ્સ તમે આમાં કાસ્ટ કરી શકો આ પ્રોસેસથી, બરાબર. ઇક્વિપમેન્ટ કોસ્ટ અને સેટઅપ કોસ્ટ છે એમાં તમને ખૂબ જ વધારે થાય સ્ટાર્ટિંગમાં, તમને વાત કરી હતી એમ, બરાબર. નાના પ્રોડક્શન માટે તમે આનો યુઝ ન કરી શકો. જો તમારે ખૂબ જ બેચમાં અથવા માસ પ્રોડક્શન કરવાનું તો તમને ઇઝી પડે. સ્મોલ પ્રોડક્શન માટે તમને આ પ્રોસેસથી ખૂબ જ કોસ્ટલી પડે, બરાબર. જે આપણે કાસ્ટિંગ બનાવવાની સાઇઝ કેટલી આપણે રાખવી એ ખૂબ જ લિમિટેડ રહે આ પ્રોસેસમાં. ખૂબ જ બહુ એક લિમિટ કરતાં વધારે સાઇઝને તમે પ્રોડક્ટ આમાં ન બનાવી શકો, બરાબર. અને આ પ્રોડક્ટ આ જે તમે કાસ્ટિંગ છે એની માટે જે મોલ્ડ છે એની પણ મિકેનિકલ પ્રોપર્ટી છે તો તમને તમારે ખૂબ જ સારી રાખવી પડે. જો કોઈ પણ મિકેનિકલ પ્રોપર્ટીમાં થોડો ઘણો પણ ફ્લો અથવા થોડો ઘણો પણ ઓછપ આવી તો તમારું કાસ્ટિંગ તમને પ્રોપરલી બરાબર નહીં મળે, બરાબર. એટલે એક મોલ્ડની પ્રોપર્ટીઝ પણ સારી એવી તમને મળી રહી, એ પણ અગત્યની વસ્તુ છે, બરાબર. નેક્સ્ટ છે આપણું ડાય કાસ્ટિંગ, બરાબર. તો ડાય કાસ્ટિંગ છે એ એક પરમનન્ટ મોલ્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ જ છે કે જે 1900s ડેવલપ થઈ હતી, અર્લી 1900sમાં. શરૂઆતની 20મી સદીના સ્ટાર્ટિંગમાં આ જે પ્રોસેસ છે એ ડેવલપ થઈ હતી, બરાબર. અને આ પ્રોસેસ છે એ ડાય કાસ્ટિંગ પ્રોસેસ ખૂબ જ અત્યારે તમે માર્કેટમાં જો ડાય કાસ્ટિંગ છે એ સૌથી વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર મેથડ્સ છે, બરાબર, કે જે યુઝ થાય છે. તેની મદદથી તમે ખૂબ જ લાર્જ અમાઉન્ટ આ પ્રોસેસમાં તમે લાર્જ અમાઉન્ટ ઓફ પ્રેશર તમારે લગાડવાનું હોય કે જેની મદદથી એ પ્રેશર લગાડીને તમે મોલ્ટન મેટલને મોલ્ડ કેવિટીની અંદર તમે પુશ કરો, બરાબર. જે બાકી બધી પ્રોસેસ છે એમાં તમે ગ્રેવિટીનો યુઝ કરો કે ડાયરેક્ટલી તમે મેટલ પોર કરી અને તમે મોલ્ડ કેવિટીમાં મોલ્ટન મેટલ પહોંચાડી દો. આ ડાય કાસ્ટિંગમાં તમારે હાઈ પ્રેશરનો યુઝ કરીને તમારે મોલ્ટન મેટલને પ્રેશરાઇઝ કરવાનું હોય મોલ્ડ કેવિટીની અંદર, બરાબર. તો સૌથી પહેલો સ્ટેપ આ પ્રોસેસમાં તમારો થશે મોલ્ડ પ્રિપરેશનનો, બરાબર. તો જેટલી પ્રોસેસ છે એ બધામાં તમારો જે ફર્સ્ટ સ્ટેપ છે એ બેઝિકલી મોલ્ડ પ્રિપરેશન રહેશે, બરાબર. મોલ્ડ બનાવવાનું. તો આ મોલ્ડ છે આ પ્રોસેસમાં તમારે જે મોલ્ડ બનાવો છો એ એક્યુરેટલી તમારે બરાબર બનાવવો પડે, બરાબર. કે અને 2 હાફમાં બનાવવા પડે આ મોલ્ડ તમારે, કે જેની મદદથી તમે જ્યારે ઓપન કરો અને ક્લોઝ કરો રિમૂવલ માટે ત્યારે એ ઇઝીલી ઓપન ને ક્લોઝ થઈ શકે, બરાબર. કોઈ પણ તમને કાંઈ પ્રોબ્લેમ્સ આમાં આવે નહીં. જે મોલ્ડ છે આ પ્રોસેસમાં જે તમે મોલ્ડ બનાવશો ડાય કાસ્ટિંગ માટેનો, બરાબર, એ બેઝિકલી
સ્ટીલમાંથી મશીન કરવામાં આવે કોમનલી, અને ગેટિંગ સિસ્ટમના જેટલા કમ્પોનન્ટ્સ હોય બરાબર એ તમને મોલ્ડમાં જ મળી રહે. આ મોલ્ડમાં જ તમને બધા જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે બરાબર, જેટલા કમ્પોનન્ટ્સ છે ગેટિંગ સિસ્ટમના, રનર, રાઇઝર, ગેટ્સ બરાબર, એ બધા તમને તમારા મોલ્ડમાં જ તમારે બનાવવાના રહે બરાબર સ્ટીલના. હવે આમાં જે છે ડાઇસ છે જે આપણે યુઝ કરીએ છીએ એ બેઝિકલી 2 ટાઈપની ડાઇસ તમે યુઝ કરી શકો મોલ્ડ બનાવવા માટે. એક છે મલ્ટી કેવિટી ડાઇસ ને એક છે યુનિટ ડાઇસ. મલ્ટી કેવિટી ડાઇસ ક્યારે યુઝ થાય કે જ્યારે તમારે એક સાયકલમાં એક કરતાં વધારે કાસ્ટિંગ્સ બનાવવાના હોય ત્યારે તમે મલ્ટી કેવિટી ડાઇસ યુઝ કરો. જ્યારે તમારે એક સિંગલ સાયકલ જે ડાય કાસ્ટિંગની જેમાં તમે એક કરતાં વધારે પ્રોસેસ તમારે પ્રોડક્ટ્સ બનાવવાની હોય ત્યારે તમે મલ્ટી કેવિટી ડાઇસ યુઝ કરો. અને સેકન્ડ છે યુનિટ ડાઇસ. યુનિટ ડાઇસમાં શું થાય કે એક સ્મોલ ડાઇઝનું એક કોમ્બિનેશન હોય, એક કરતાં વધારે નાની ડાઇઝ તમારે ભેગી કરીને એક કોમ્બિનેશન તૈયાર કરો કે જેમાંથી તમે એક સાયકલમાં તમે નાની ડાઇસ ભેગી કરીને એક સિંગલ ડાઈનો યુઝ કરીને તમે સિંગલ પ્રોડક્ટ બનાવી શકો બરાબર ઇન્ડસ્ટ્રીઝમાં. તેવી રીતે બેઝિકલી 2 ટાઈપની ડાઇસ યુઝ કરી શકો તમે, મલ્ટી કેવિટી અને યુનિટ ડાઇસ બરાબર. તો આ તમારું થયું ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ થાય તમારું ડાય કાસ્ટિંગ મશીન્સ બરાબર. હવે તો આપણે જેમ પહેલાં વાત કરીએ એમ કે મોલ્ડનું ઓપનિંગ અને ક્લોઝિંગ છે બરાબર, એ આપણે એ શેની માટે યુઝ થાય? કાસ્ટિંગ્સ ને કાસ્ટિંગ માટે મોલ્ડને તૈયાર કરવામાં ને કાસ્ટિંગને કાઢવા માટે ઓપનિંગ ને ક્લોઝિંગનો યુઝ થાય. પણ એની સાથે સાથે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇનફ ફોર્સ લગાડીએ કે જેની મદદથી બંને જે હાફ છે મોલ્ડના એ જે આપણે એને ક્લોઝ કરીએ બરાબર ત્યારે એકબીજા સાથે એ પકડાઈ રહે બરાબર. ત્યારે એ આપણે મોટર મેટલ કે બીજો કોઈ પણ કન્ડિશન્સ કારણોસર છે એ બંને પાર્ટ છૂટા ન પડી જાય એની માટે એના જરૂરી જે ફોર્સ છે લગાડવાનો એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે બરાબર. જ્યારે આપણે મોટર મેટલ પોર કરીએ તો એવું ન થાય કે એના પ્રેશરને કારણે બંને મોલ્ડના જે ભાગ છે બંને હાફ છે એ બંને એકબીજાથી અલગ થઈ જાય બરાબર. એની માટે આપણે બાહ્ય જે બળ લગાડશું એ પણ અગત્યની વસ્તુ છે. તેની માટે જે મોટર મેટલનો જે ફ્લો છે બરાબર એ ખૂબ જ હાઈ પ્રેશરથી થશે. આપણે પહેલાં વાત કરીએ એમ કે આ પ્રોસેસમાં આપણે હાઈ પ્રેશરથી આપણે મોટર મેટલને મોલ્ડ કેવિટીની અંદર પુશ કરશું બરાબર. તો આ જે આ પ્રેશરને કારણે જે ફ્લો થશે મોટર મેટલનો બરાબર એની લીધે ખૂબ જ એક મોટો બહુ હાઈ લેવલનો ફોર્સ જનરેટ થશે બંને મોલ્ડ ઉપર બરાબર, કે જેની લીધે એવું બની શકે બંને હાફ છે મોલ્ડના એ છૂટા પડી જાય બરાબર. તેની માટે ડાયકાસ્ટ એની માટે છૂટા ન પડે ને પ્રોપર એક ફોર્સ આપણે લગાડી શકીએ એની માટે આપણે ડાયકાસ્ટિંગ મશીન્સનો યુઝ કરશું કે જે ખૂબ જ મોટી સાઇઝના હોય અને સ્ટ્રોંગ હોય અને એની મદદથી તમે એક પ્રોપર ફોર્સ લગાડી શકો બંને મોલ્ડના હાફ્સ ઉપર કે જેના મદદથી જ્યારે આપણે પ્રેશરાઇઝ જે મોટર મેટલ છે અંદર પોર થાય ત્યારે એના ફોર્સથી બંને છૂટા ન પડી જાય એટલે બરાબર. અને આ જે મશીન્સ આપણે યુઝ કરીએ એના જે ક્લેમ્પિંગ ફોર્સીસ હોય બરાબર એની રેન્જ હોય 25 થી 3000 ટન સુધી બરાબર. એટલે બેઝિકલી એટલો ફોર્સ આપણને ઇઝીલી મળી રહે કે જેની મદદથી આપણે બંને મોલ્ડના ભાગને આપણે એકબીજા સાથે કનેક્ટ રાખીએ અને ત્યારે એ મોટર મેટલ ઇન્જેક્શન થાય ત્યારે એ છૂટા ન પડે બરાબર. તો આગળ તમે જો ફિગરની તમને બતાવી છે કે આ એક ફિક્સ ડાયનો હાફ છે, એક છે મૂવેબલ ડાયનો હાફ છે બરાબર. અહીં આગળ પાવર સિલિન્ડર યુઝ કરેલું છે કે જેની મદદથી આપણે અહીંયાથી આ જે પાવર સિલિન્ડર છે એમાંથી ફોર્સ લાગશે ને એની લીધે આ મશીન છે આ મૂવેબલ ડાય હાફ છે એ ફિક્સ ડાય હાફ તરફ આગળ વધશે અને બંને મોલ્ડને પકડી રાખશે બરાબર. અહીંયાથી બેઝિકલી ફોર્સ લાગશે. આ છે તમારી આ બંને છે એ તમારી મૂવેબલ મિકેનિઝમ છે. આ છે તમારા ગાઈડ રોડ્સ જે સ્ટેશનરી હશે એ ખાલી ગાઈડ કરશે કે આ જે પાવર સિલિન્ડર છે એની મદદથી જ્યારે મૂવ કરશે આ મૂવેબલ પ્લેટ ટ્રાવેલ બરાબર એ કઈ દિશામાં મૂવ થશે એ ખાલી બેઝિકલી એને ગાઈડ કરશે કઈ દિશામાં જવું છે. આ જે છે તમારું સ્ટેશનરી સેક્શન છે જે બેઝ સાથે કનેક્ટેડ હશે જેની મદદથી એ મશીનને પકડી રાખશે. તો આ જે સ્ટેશનરી સેક્શન ને આ છે મૂવેબલ સેક્શન પ્લેટ ટ્રાવેલ બરાબર. બેઝિકલી જ્યારે ફોર્સ લાગશે બરાબર ત્યારે આ જે છે એ મૂવેબલ પ્લેટ ટ્રાવેલ એ ટુવર્ડ્સ ધ સ્ટેશનરી સેક્શન ટ્રાવેલ કરશે ને આ મૂવેબલ ડાય છે ફિક્સ ડાય તરફ મૂવ કરીને બંને મોલ્ડ્સને પ્રોપરલી પકડી રાખશે ફોર્સથી બરાબર. તો થર્ડ સ્ટેપ છે તમારો ઇન્જેક્શન ઓફ મોલ્ટન મેટલ બરાબર. હવે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમે જ્યારે મેન્યુફેક્ચરિંગ કરતા હો ડાય કાસ્ટિંગની બરાબર તો ડાય કાસ્ટિંગની પ્રોસેસ બેઝિકલી 2 ટાઈપની હોઈ શકે. એક છે હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગ ને બીજી છે કોલ્ડ ચેમ્બર ડાય કાસ્ટિંગ બરાબર. આ 2 ટાઈપની ડાય કાસ્ટિંગ પ્રોસેસીસ હોઈ શકે. હવે આ બંને પ્રોસેસ છે એકબીજાથી
ઘણી બધી અલગ છે, બરાબર. પણ બંનેમાં થોડી ઘણી વસ્તુ સિમિલર પણ છે. જેમ કે બંને પ્રોસેસ છે એમાં એક પિસ્ટન અથવા તો પ્લન્જરનો યુઝ થતો હોય કે જેની મદદથી તમે મોટર મેટલને ડિઝાયર્ડ ડિરેક્શનમાં મોલ્ડ કેવિટીની અંદર પુશ કરો, બરાબર. બંનેમાં યુઝ થઈ, બરાબર. જે પ્રેશરથી મેટલ છે એ ફોર્સ કરવામાં આવે, બરાબર, આ મોલ્ડની અંદર ડાયકાસ્ટિંગમાં, એ છે એ 7 થી લઈને 350 મેગાપાસ્કલ જેટલો પ્રેશર હોય છે, બરાબર. અને એકવાર મોલ્ટન મેટલ છે એ મોલ્ડ કેવિટી છે મોલ્ટન મેટલથી ભરાઈ ગયું પછી પ્રેશર છે એ એને મેન્ટેન કરવામાં આવે જ્યાં સુધી કાસ્ટિંગ ઠંડુ પડીને હાર્ડ ન થઈ જાય, કડક ન થઈ જાય, ત્યાં સુધી આ પ્રેશર છે એને મેન્ટેન કરવાનો રહે, બરાબર. અને એકવાર એ કહેવાય ને હાર્ડન થઈ ગયું ને સોલિડિફાઈ થઈ ગયું કાસ્ટિંગ છે પછી મોલ્ડને ઓપન કરીને કાસ્ટિંગને કાઢી લેવામાં આવે, બરાબર. અને એની માટે દર વખતે દરેક મોલ્ડમાં ઇજેક્ટર પિન્સ મૂકેલા હોય કે જેની મદદથી જે એ રિમૂવલ છે કાસ્ટિંગનું એ તમને ઇઝીલી થઈ જાય, બરાબર. તો આ જે છે તમારું આ ફિગરમાં તમને પ્રિન્સિપલ બતાવેલો છે કે જેની મદદથી તમે મોટર મેટલનું ઇન્જેક્શન કરો, બરાબર. તો આ છે તમારું મોટર મેટલ, તમારું આ છે તમારું ડાયરેક્શન ઓફ મોટર મેટલ, અને આ અપ્લાઇડ ફોર્સ, આ જે પ્લન્જર અથવા પિસ્ટનથી તમારે પ્રેશરાઇઝ કરીને તમે મોટર મેટલને આ જે ડિરેક્શનમાં આપણે જોતું છે એ ડિરેક્શનમાં તમે મોટર મેટલને બેઝિકલી પુશ કરો, બરાબર. તો આ જો તમારું પ્રિન્સિપલ ઓફ ઇન્જેક્શન ઓફ મોટર મેટલ, બરાબર. અને ફોર્થ સ્ટેપ, લાસ્ટ સ્ટેપ છે તમારો ઇન્સર્ટ મોલ્ડિંગ, બરાબર. તો હવે ડાય કાસ્ટિંગ પ્રોસેસમાં તમે કાસ્ટિંગની અંદર તમે શાફ્ટ્સ બોલ્ટ્સ બુશિંગ્સ અથવા તો બીજા કોઈ પણ પાર્ટ્સ તમારે એટેચ કરવા હોય તમે મોલ્ડની અંદર ઇન્સર્ટ કરો તો તમે ઇન્સર્ટ કરી શકો. અને મેટલ કાસ્ટિંગ છે એ આ બધા પાર્ટ્સની આજુબાજુ તમે એને બેઝિકલી તમે ફોર્મ કરીને તમે સોલિડિફાઈ કરી શકો, બરાબર. કે કોઈ એવો પાર્ટ આપણે જોતો હોય કે જેની અંદર તમને બોલ્ટ્સ મળી જાય કે જે કેમ કે જેનાથી તમે એ જે પાર્ટ છે તમારે બીજે કોઈક એસેમ્બલીમાં તમારે ફિટ કરવાનું છે તેની માટે તમારે બોલ્ટ જોવે અથવા તો શાફ્ટ જોવે અથવા તો બુશિંગ જેવો કાંઈ પાર્ટ જોવે. તો તમે જ્યારે એ મોલ્ટન મેટલ છે બરાબર એની અંદર તમે બોલ્ટ્સ બુશિંગ ને શાફ્ટ ને બધું તમારે જે પાર્ટ્સ તમારે એટેચ કરવા છે તમે એટેચ કરી શકો. આ જે પ્રોસેસ છે એને ઇન્સર્ટ મોલ્ડિંગ કહેવાય. કે એકવાર એ સોલિડિફાઈ થઈ ગયું મોલ્ટન મેટલ છે પછી આ બંને છે એક જ કાસ્ટિંગના બે પાર્ટ થઈ જાય, બરાબર. તો આ પાર્ટ છે એ તમે કાસ્ટિંગમાં તમે એડ કરી દો, બરાબર. આ શાફ્ટ ને બોલ્ટ ને બુશિંગ છે એ, બરાબર. એની માટે પાર્ટ છે એને તમે ગ્રુવ અથવા નોલ કરો, બરાબર. કે જેની મદદથી એક કોન્ટેક્ટ સરફેસ સ્ટ્રોંગ મળી જાય તમને પાર્ટ અને મોલ્ટન મેટલ વચ્ચે, બરાબર. તો એ માટે એ પાર્ટને પહેલાં નોલ અથવા તો ગ્રુવ કરવામાં આવે પછી એને મોલ્ટન મેટલમાં મૂકી દેવામાં આવે જ્યાં આગળ આપણે તમારે મૂકવાનું છે, બરાબર. પછી એકવાર સોલિડિફાઈ થઈ ગયું પછી એ કાસ્ટિંગ અને એ પાર્ટ છે બંને એક થઈ જાય, બરાબર. તો તમે ફિગરમાં બધા જો તમને બતાવશે કે આ તમારું કાસ્ટિંગ છે અને એમાં આગળ જે આ બોલ્ટ છે અને હેડ તમને મૂકેલા છે, આ જે છે તમારું નલ કરેલું છે પાછળનો ભાગ છે કે જેનામાંથી તમારે એક આ પાર્ટ છે તમને બીજે ક્યાંય તમારે અટેચ કરવો હોય બાય મીન્સ ઓફ બોલ્ટ્સ તો તમે ઇઝીલી અટેચ કરી શકો, બરાબર. તો ડાય કાસ્ટિંગ તમે હવે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. તો એડવાન્ટેજીસ છે કે તમારા આ પ્રોસેસથી તમે ક્લોઝ ટોલરન્સીસ તમારે જોતા હોય કાસ્ટ કમ્પોનન્ટ્સના એ તમને ઇઝીલી મળી જાય, બરાબર. એવા કાસ્ટિંગ કે જેની અંદરની જે વોલ્સ છે એ ખૂબ જ પાતળી અને કોમ્પ્લિકેટેડ શેપની હોય, બરાબર. એ તમે ઇઝીલી આ પ્રોસેસથી તમે મેન્યુફેક્ચર કરી શકો. કાસ્ટિંગથી તમે મિકેનિકલ પ્રોપર્ટીઝ છે તમને આ પ્રોસેસથી ખૂબ જ સારી મળી રહે. પ્રોડક્શન રેટ તમને સારા એવા મળી રહે, ખૂબ જ હાઈ મળી રહે. લેબર કોસ્ટ છે એ તમને ઘણું ઓછું પડે કેમ કે આ પ્રોસેસ તમે જેટલી તમારે જોતી હોય એટલી તમે ઓટોમેટ કરી શકો છો, એટલો તમે મશીન્સનો યુઝ આ પ્રોસેસમાં તમે કરી શકો. અને લાર્જ બેચ પ્રોડક્શન તમારે કરવાનું એની માટે તમને આ પ્રોસેસ ખૂબ જ સસ્તી પડે. એટલે બેઝિકલી લાર્જ બેચ પ્રોડક્શન માટે આ પ્રોસેસ છે તમને તમારી માટે ખૂબ જ બેનિફિશિયલ છે. સોરી. તો સામે એના ગેરફાયદો જોઈ લઈએ કે ઘણીવાર એવું બને કે મેટલમાંથી ઝીણા નાના ફ્લેશ તમને ફ્લેશિસ નીકળતા હોય મેટલના, બરાબર. કે જે નોર્મલી પાર્ટિંગ લાઇનમાંથી સ્ક્વીઝ થઈને બહાર નીકળી જાય, બરાબર. કે જે ત્યાં જ્યારે તમે બંને પાર્ટ્સને તમે પ્રેશરાઇઝ કરો બંને મોલ્ડના પાર્ટને પછી પાર્ટિંગ લાઇનમાંથી ઘણીવાર એવું બને કે ભાઈ થોડું ઘણું છે એ મોટર મેટલ થોડુંક બહાર નીકળી જાય, પાર્ટિંગ લાઇનમાં થોડીક જગ્યા રહી જાય એટલે થોડુંક બહાર નીકળી જાય. બેઝિકલી જ્યારે સોલિડિફાઈ થાય ઠંડુ પડે ત્યારે એ છે એ પ્રોજેક્શન તમને નીકળેલા દેખાય જે તમારા માટે ખૂબ જરાય જરૂરી નહીં, તમને જરૂર નથી, દેખાતા નથી. તો એની માટે તમારે એ જે પ્રોજેક્શન્સ તમે નીકળ્યા છે એ તમારે ટ્રીમ કરી નાખવો પડે કાસ્ટિંગમાંથી, બરાબર. તો અને આ બીજી ડિસએડવાન્ટેજ એ છે કે આ મોલ્ડ છે એ, બરાબર, આ પ્રોસેસનો એ
પરમિએબિલિટી એડિક્વેટ નથી, તમે એમાંથી એની જાતે ઇઝીલી ગેસથી એસ્કેપ ન કરી શકે. એની માટે તમારે આ મોલ્ડમાં તમારે વેન્ટિંગ કરવું પડે. વેન્ટિંગ કોને કહેવાય કે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું કે ઝીણા ઝીણા માઇક્રો સાઇઝના હોલ્સ તમારે અંદર કરવા પડે, જેની મદદથી જ્યારે તમે મોલ્ટન મેટલ અંદર પોર કરો ને એમાંથી ગેસીસ જનરેટ થાય તો એ ગેસીસ ઇઝીલી એસ્કેપ થઈ શકે અને અંદર રહીને જોઈન્ટ ગેસીસ અંદર રહી ગયા તો એની લીધે અંદર કાસ્ટિંગની ડિફેક્ટ્સ રહી જશે. તેની માટે ગેસીસ અથવા એર જે પ્રોડ્યુસ થાય એની અંદરથી બહાર એસ્કેપ થઈ જાય મોલ્ડમાંથી, એ ખૂબ જ જરૂરી છે. એટલે એની માટે આ પ્રોસેસમાં તમારે કમ્પલસરી તમારે વેન્ટિંગ કરવું પડશે કે કેમ કે આ પ્રોસેસમાં જે આપણે મોલ્ડ બનાવો છે એ મોલ્ડ છે એ પરમિએબિલિટી એડિક્વેટ નહીં હોય, પોતાની રીતે કાઢી નહીં શકે ગેસીસ. એટલે તમારે એમાં આ પ્રોસેસમાં મોલ્ડમાં વેન્ટિંગ તમારે કરવું પડશે. બરાબર. ઇક્વિપમેન્ટ અને સેટઅપ કોસ્ટ તમને આ પ્રોસેસમાં ખૂબ જ હાઈ લેવલની છે, કેમ કે આપણે ઓટોમેશનનો યુઝ કરશું, મશીનનો યુઝ કરશું, એટલે એ જે ઇક્વિપમેન્ટ કોસ્ટ સેટઅપ કોસ્ટ છે એ ખૂબ જ વધારે રહેશે. નાના પ્રોડક્શન માટે તમે આ પ્રોસેસ યુઝ ન કરી શકો. એની માટે તમને કેમ કે આ પ્રોસેસ તમને નાના પ્રોડક્શન માટે તમને ખૂબ જ મોંઘી પડે, બરાબર, ઇકોનોમિકલ ન થાય તમારા માટે જરાય. અને આ પ્રોસેસ બધા ટાઈપના મટીરિયલ્સ માટે તમે યુઝ ન કરી શકો. કોઈક સિલેક્ટ મટીરિયલ્સ જ છે જેના કાસ્ટિંગ માટે તમે આ પ્રોસેસ યુઝ કરી શકો, બરાબર. તો આપણે પહેલાં વાત કરી તેમ કે ડાય કાસ્ટિંગના બેઝિકલી બે પ્રોસેસ છે, એક છે હોટ ચેમ્બર ને એક છે કોલ્ડ ચેમ્બર ડાય કાસ્ટિંગ, બરાબર. તો આપણે ખાલી એનું ઓવરવ્યૂ એક જોઈ લઈએ. આ ફિગરમાં તમે બતાવેલું છે કે અહીંયા તમે જુઓ કે આ બેઝિકલી આ જે છે ઉપરનો એ તમારું હોટ ચેમ્બર છે કે જ્યાં આગળ મોલ્ટન મેટલ છે, બરાબર. આ તમારું છે મોલ્ડ અને બરાબર આ કાસ્ટિંગ કેવિટી છે કે જેને તમારા મોલ્ટન મેટલ પહોંચાડવાનું છે. આ તમારો ગુઝનેક છે કે જ્યાંથી જે છે આ ઇન્ટેક પોર્ટમાંથી હોટ ચેમ્બરમાંથી તમારું જે કાસ્ટિંગ કેવિટી સુધી તમારું મોલ્ટન મેટલ પહોંચાડશે, બરાબર. આ તમારો મોલ્ટન મેટલ છે. તો આ નાનું સિલિન્ડર યુઝ કર્યું, આ પ્લન્જર છે. એક તમે સૌથી પહેલાં શું થશે કે પ્લન્જર એકવાર ઉપર આ પહેલી સ્ટેપમાં ઉપરની સાઈડ મૂવ કરશે, એટલે આ જે છે અંદર હોટ ચેમ્બર ત્યાં આગળ તમારું જે છે એ વેક્યુમ જનરેટ થશે. વેક્યુમ જનરેટ થશે એટલે આજુબાજુ આ જ્યાં જે મોલ્ટન મેટલ છે એ આ ઇન્ટેક પોર્ટમાંથી મોલ્ટન મેટલ અંદર આવશે, એ અંદર ભરાશે. બેઝિકલી વેક્યુમ તમે પિચકારીમાં તમે જ્યારે લીવર ખેંચો એટલે અંદર વેક્યુમ જનરેટ થઈને પાણી અંદર ભરાય. એ જ રીતે સેમ રીતે આમાં પ્લન્જરની મદદથી ઉપર તમે મૂવ કરશો એટલે અહીંયા આગળ છે એ વેક્યુમ જનરેટ થશે અને ઇન્ટેક પોર્ટમાંથી આ જે છે મોલ્ટન મેટલ આજુબાજુમાં એ અંદર ભરાશે, બરાબર, હોટ ચેમ્બરમાં. એમાંથી પછી તમે શોર્ટ સિલિન્ડરને પ્રેશરાઇઝ કરશો નીચે, બરાબર, એટલે આ ઇન્ટેક પોર્ટ છે બંધ થઈ જશે અને આ જે છે નીચે સાઈડ તમે પ્રેસ કરશો એટલે આ મોલ્ટન મેટલ ઉપર પ્રેશર વધશે, બરાબર. પ્રેશર વધશે એટલે એ ક્યાં આગળ મૂવ કરવાનો ટ્રાય કરશે કે આ ઇન્ટેક પોર્ટ તો બંધ છે, બરાબર, બાકી બીજે ક્યાંય રસ્તો નહીં હોય એટલે એ ક્યાં જશે આ ગુઝનેકમાં. આ જે અંદરનું જે મોલ્ટન મેટલ છે એકવાર તમે નીચે સાઈડ પ્રેસ કરશો એટલે એને એક જગ્યા જોશે મૂવ કરવા માટે. તે મૂવ કરવા માટે બીજી કાંઈ જગ્યા નહીં હોય એટલે એ મોલ્ટન મેટલ છે એ આ ગુઝનેકમાં એન્ટર કરશે, બરાબર. ગુઝનેકમાં એન્ટર થઈને પછી એ અંદર એન્ટર થયા પછી આ એન્ટર થઈને આ મોલ્ડ કેવિટીમાં ફિલ થઈ જશે, બરાબર. મોલ્ટન મેટલ છે કાસ્ટિંગ કેવિટીમાં, બરાબર. એમાં મૂવ થયું પછી એકવાર સોલિડિફાઈ થઈ ગયું, બરાબર, એટલે પછી આના આપણે બ્રેક કરીને ફરીથી પાછું પ્લન્જરનું મૂવમેન્ટ આપણે અપર ડિરેક્શનમાં કરશું, જેની મદદથી ફરીથી સેકન્ડ કાસ્ટિંગ માટે જ અહીંયા આગળ ફરીથી ઇન્ટેક પોર્ટમાંથી અહીંયા આગળ મોલ્ટન મેટલ ફરીથી હોટ ચેમ્બરમાં ભરાઈ જશે, બરાબર. બેઝિકલી આ આખી સાયકલ છે તમારી હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગની છે કે પ્લન્જરની મૂવમેન્ટ ઉપરની અપર ડિરેક્શનમાં થઈ, હોટ ચેમ્બરમાં વેક્યુમ જનરેટ થયું, મોલ્ટન મેટલ અંદર પોર થયું, બરાબર. પછી પ્લન્જર નીચેની સાઈડ મૂવ થયું એટલે મોલ્ટન મેટલ પ્રેશરાઇઝ થાય એટલે એને કાંઈ બીજે કાંઈ મૂવ થવાની જગ્યા ન હોય એટલે એ ગુઝનેકમાં એન્ટર થાય. ગુઝનેક થ્રુ એન્ટર થઈને એ મોલ્ડ કેવિટીમાં ભરાય, બરાબર, કેમ કે ગુઝનેક સાથે મોલ્ડ કેવિટી છે એ કનેક્ટ કરેલી હોય, મોલ્ડ કેવિટીમાં ભરાય, બરાબર. એકવાર એ તે મોલ્ડ કેવિટીમાં ભરાઈ ગઈ પછી ફરીથી પ્લન્જરની મૂવમેન્ટ જે અપર ડિરેક્શનમાં થાય કે જ્યાંથી ફરીથી ત્યાં આગળ વેક્યુમ જનરેટ થઈને ઇન્ટેક પોર્ટમાંથી મોલ્ટન મેટલ અંદર મૂવ થાય, બરાબર, હોટ ચેમ્બરમાં. આ આખી તમારી પ્રોસેસ થઈ હોટ ચેમ્બર ડાયકાસ્ટિંગની. સેકન્ડ છે તમારી કોલ્ડ ચેમ્બર ડાયકાસ્ટિંગ, બરાબર. તેમાં તમે અહીંયા આગળ જુઓ તો આ જે ડાયકાસ્ટિંગનું જે મશીન છે એ આપણે જે પહેલાં જોયું હતું એ સેમ જ છે, બરાબર, કે પાવર સિલિન્ડર ડાય ક્લોઝ કરવા માટે આ મૂવેબલ ડાયનો હાફ, આ જે છે એ ફિક્સ ડાયનો હાફ છે, આ સ્ટેશનરી સેક્શન છે, આ મૂવેબલ મિકેનિઝમ છે તમારી, આ સ્ટેશનરી સેક્શન છે ફરીથી, આ મૂવેબલ ગાઈડ પ્લેટ, બરાબર. આ તમારો પ્લન્જર, આ પ્લન્જર રોડ અને આ છે પાવર સિલિન્ડર છે એ મોટર મેટલના ઇન્જેક્શન માટે, આ તમારો કોલ્ડ ચેમ્બર છે, બરાબર. અને આ છે તમારો પોરિંગ હોલ,
તો મૂવમેન્ટ કેવી રીતે કરશે કે આ તમારો મોલ્ડ છે, આ કાસ્ટિંગની કેવિટી છે, આ તમારો કોલ્ડ ચેમ્બર, આ પ્લન્જર તમારું પ્લન્જર રોડ ને આ તમારું પ્લન્જર. સૌથી પહેલાં શું થશે કે અહીંયા આગળ પ્લન્જર રોડની મદદથી પ્લન્જર પાછળ મૂવ કરશે એટલે અહીંયાથી મોલ્ટન મેટલ છે અંદર પોર કરવામાં આવશે લેડલની મદદથી, બરાબર. અહીંયા આગળ જગ્યા ખાલી છે અહીંયાથી તમે મોલ્ટન મેટલ પોર કરશો, બરાબર. અહીંયા મોલ્ટન મેટલ ભરાઈ ગયું, બરાબર. એટલે પછી પ્લન્જરની મૂવમેન્ટ છે એ રાઇટ ટુ લેફ્ટ થશે, બરાબર. ફ્રોમ ધ રાઇટ ટુ ધ લેફ્ટ જમણેથી ડાબી બાજુ તમારા સ્ક્રીન ઉપર એકવાર ભરાઈ ગયું એટલે પછી એટલે એનાથી શું થશે કે આ પ્લન્જર છે એ મોલ્ટન મેટલ જે ભરાઈ ગયું છે એને એ પ્રેશરાઇઝ કરશે ટુવર્ડ્સ ધ મોલ્ડ કેવિટી બાજુ એને પ્રેશરાઇઝ કરશે એટલે એ મૂવમેન્ટ કરશે અને આ જે મોલ્ડ કેવિટી છે એમાં આગળ મોલ્ટન મેટલ છે એ બધું કાસ્ટિંગ કેવિટી ભરાઈ જશે, આખી કાસ્ટિંગ કેવિટી ફિલ્ડ, બરાબર. આખી ભરાઈ ગઈ એટલે તમારું પ્રોડક્ટ જે કાસ્ટિંગ કેવિટી જે મોલ્ડ કેવિટી ભરાઈ ગઈ એટલે તમને કાસ્ટિંગ તમારું મળી જાય, બરાબર. તો અહીંયા તમે જો એક બેઝિક ડિફરન્સ બંને પ્રોસેસમાં એ છે કે અહીંયા હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગમાં તમે જે ચેમ્બરમાંથી તમે પ્રેશરાઇઝ કરો છો, બરાબર, મોલ્ટન મેટલને કોલ્ડ મોલ્ડ કેવિટીની અંદર એ જ ચેમ્બરમાં તમને મોલ્ટન મેટલ મળી જાય છે. આ કોલ્ડ ચેમ્બરમાં તમારે અલગથી તમારે મોલ્ટન મેટલ છે એ તમારે અંદર પોર કરવી પડે, બરાબર. એ જે મિકેનિઝમમાં તમે પ્રેશરાઇઝ કરો છો એ જ મિકેનિઝમમાં તમે એને મોલ્ટન મેટલ તમે ન બનાવી શકો. આમાં તમારે અલગથી મેટલને મેલ્ટ કરીને તમારે અંદર પોર કરવું પડે. તો એ બેઝિક બંને વચ્ચેનો ડિફરન્સ છે એટલે આ નામ પડ્યું છે. આ પ્રોસેસમાં મોલ્ટન મેટલ અંદર હોય છે એટલે આ છે હોટ ચેમ્બર ને આમ મોલ્ટન મેટલ અંદર ન થતું તમારે અલગથી નાખવી પડે એટલે આ છે કોલ્ડ ચેમ્બર તમારું ડાય કાસ્ટિંગ, બરાબર. તો આજનો આપણે આ છેલ્લો લાસ્ટ ટોપિક છે હોટ ચેમ્બર ને કોલ્ડ ચેમ્બર ડાય કાસ્ટિંગ વચ્ચેનો ડિફરન્સ આપણે જોઈ લઈએ. તો હોટ ચેમ્બરમાં તમે કીધું એમ કે ધ સોર્સ ઓફ મોલ્ટન મેટલ ઇઝ અટેચ ટુ મશીન. મેં તમને કીધું એમ કે મશીન સાથે અટેચ કરેલું છે મોલ્ટન મેટલનો સોર્સ સાથે તમને મોલ્ટન મેટલ મળશે અંદર પ્રેશરાઇઝ કરવા માટે મોલ્ડ કેવિટીમાં. જ્યારે કોલ્ડ ચેમ્બરમાં ધ મોલ્ટન મેટલ ફોર ધ કાસ્ટિંગ ઇઝ ઇન્ટ્રોડ્યુસ ટુ ધ શોર્ટ ચેમ્બર ફ્રોમ એન એક્સટર્નલ સોર્સ. બહારથી તમારા મોલ્ટન મેટલ છે અંદર ઇન્ટ્રોડ્યુસ કરવું પડે, અંદર પોર કરવું પડે. જે મશીન છે એમાં તમને મોલ્ટન મેટલ ન મળી રહે, બરાબર. સેકન્ડ પોઈન્ટ કે હાયર મેલ્ટિંગ પોઈન્ટ મટીરિયલ્સ વિલ ક્રિએટ અ પ્રોબ્લેમ ઇન ધ મેટલ કાસ્ટિંગ સેટઅપ. આ પ્રોસેસમાં હાઈ મેલ્ટિંગ પોઈન્ટવાળા જે મટીરિયલ આપણે યુઝ કરેલા હોય તો એની લીધે મેટલ કાસ્ટિંગ સેટઅપમાં પ્રોબ્લેમ ઊભો થઈ શકે. જ્યારે કોલ્ડ ચેમ્બર ડાય કાસ્ટિંગ મશીનમાં ડાય કાસ્ટિંગ મશીનરી ઇઝ એબલ ટુ સ્ટે મચ કુલર બિકોઝ ધ લિક્વિડ મેટલ ઇઝ સપ્લાઇડ ફ્રોમ આઉટસાઇડ સોર્સ, બરાબર. કે આમાં થર્મલી સ્ટેબલ રહી શકે તમારું જે ડાય કાસ્ટિંગ મશીનરી છે, કેમ કે મશીનની અંદર જ નથી મોલ્ટન મેટલ, તમે બહારથી રેડો છો એટલે પહેલેથી હાઈ ટેમ્પરેચરના ટચમાં આ મશીન આવશે જ નહીં કોલ્ડ ચેમ્બરમાં. જ્યારે હોટ ચેમ્બરમાં મશીનની અંદર જ તમે મોલ્ટન મેટલ તમને મળી રહે એટલે એની લીધે થોડું ઘણું થર્મલી કાંક અનસ્ટેબલ મશીન જે થઈ શકે આ કોલ્ડ ચેમ્બરમાં નહીં થાય. થર્ડ પોઈન્ટ, હોટ ચેમ્બરમાં તમે લો મેલ્ટિંગ પોઈન્ટવાળા એલોયસ તમે કાસ્ટ કરી શકો. કોલ્ડ ચેમ્બરમાં તમારે હાઈ મેલ્ટિંગ પોઈન્ટવાળા એલોયસ તમારે કાસ્ટિંગ કરવું હોય તો તમે ઇઝીલી થઈ શકે. આમાં હોટ ચેમ્બરમાં નહીં થાય. હોટ ચેમ્બરમાં દરેક સાયકલ માટે જેટલું મટીરિયલ અંદર આવે, બરાબર, એ બધું અંદર ઇનપુટ થઈ જાય, આઉટપુટ થઈ જાય, બરાબર. કેમ કે એટલે એના કારણે હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગ પ્રોડક્શન રેટ છે ખૂબ જ વધારે હોય. જ્યારે કોલ્ડ ચેમ્બરમાં દરેક સાયકલ માટે તમારે બહારથી મટીરિયલ અંદર એડ કરવું પડે એટલે એની લીધે આનું પ્રોડક્શન રેટ છે ખૂબ જ ધીમું છે, લો છે, બરાબર. હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગમાં તમને પ્રેશર તમારે ઓછું લગાડવું પડે કેમ કે મોટર મેટલ અંદર જ છે મશીનમાં, એટલે મશીન ઓલરેડી ગરમ થયેલું હોય એટલે એની લીધે પ્રેશર જે જનરેટ કરવું પડે એ ખૂબ જ ઓછું કરવું પડે. જ્યારે કોલ્ડ ચેમ્બરમાં તમે બહારથી મોટર મેટલ એડ કરો છો એટલે મશીન જે ઠંડુ છે એટલે એની માટે પ્રેશર તમારે લગાડવું પડે પ્લિન્જરથી. કોલ્ડ ચેમ્બરમાં તમને વધારે લગાડવું પડે ઇન્જેક્શન માટે, બરાબર. અને લાસ્ટ પોઈન્ટ કે ડાય કમ્પાઉન્ડ્સ છે એ આ પ્રોસેસમાં હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગમાં વધારે થર્મલ સ્ટ્રેસીસ એક્સપિરિયન્સ કરે કેમ કે મોલ્ટન મેટલ સાથે કનેક્ટમાં હોય છે. હાઈ ટેમ્પરેચર બેઝ પહેલેથી હોય એટલે થર્મલ સ્ટ્રેસીસ તમારે આમાં ડાય કમ્પાઉન્ડ્સમાં હોટ ચેમ્બર ડાય કાસ્ટિંગમાં તમને વધારે મળી રહે. જ્યારે કોલ્ડ ચેમ્બર ડાય કાસ્ટિંગમાં તમે બહારથી મોલ્ટન મેટલ અંદર ઇન્ટ્રોડ્યુસ કરો છો એટલે થર્મલ સ્ટ્રેસીસ ડાય કમ્પાઉન્ડ્સમાં કોલ્ડ ચેમ્બર ડાય કાસ્ટિંગમાં તમને ખૂબ જ ઓછા જોવા મળે, બરાબર. તો અહીંયા આગળ કહીશ આજનો વિડીયો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમને આઈ હોપ તમને સમજાઈ ગયું હશે, બરાબર. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. તો તમને કોઈ પણ જાતનો કોઈ ડાઉટ્સ હોય, કંઈ શંકા હોય આ વિડીયો વિશે તો નીચે કોમેન્ટ સેક્શનમાં મને લખીને જણાવી શકો છો. તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો. તમારા જો કોઈ પણ ફ્રેન્ડ્સે જો હજી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તમને કહેજો સબસ્ક્રાઈબ કરે ચેનલને, બરાબર.
બાકી તમને ફરીથી કહીશ કે કોરોના વાયરસની મહામારી હજી અકબંધ છે, હજી પૂરી નથી થઈ. નો ડાઉટ ઘટવા માંડી છે આખી દુનિયામાં, પણ ઇટ્સ સ્ટીલ ધેર, બરાબર. તો બને ત્યાં સુધી ઘરમાં રહ્યો. બહાર જવું પડે તો પોતાની બધી સેફટીનું ધ્યાન રાખો, બરાબર. માસ્ક પહેરી રાખો, ગ્લાઉઝ પહેરો, ટાઈમ ટુ ટાઈમ હાથને સેનિટાઈઝ કરતા રહ્યો. ઘરમાં હો તો ટાઈમ ટુ ટાઈમ 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથને ધોયા રાખો, બરાબર. ઠંડી વસ્તુ ખાવાનું ટાળો, બને ત્યાં સુધી ગરમ વસ્તુ ખાઓ, બરાબર. ગરમ ઉકાળા પીવો, તમારી ઇમ્યુનિટી વધારો, ઘરમાં એક્સરસાઇઝ કરો, બરાબર. બાકી તમારે જે ટીચિંગ રિલેટેડ છે તો એની માટે તો હું બેઠો જ છું. તમારી સુધી વધારેમાં વધારે સારું કોન્ટેન્ટ તમારા સુધી પહોંચાડતો રહીશ, બરાબર. સો ગાઈસ, ફાઇનલી તમને કહીશ કે સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ.